દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદ સમાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ એક મહત્વપૂર્ણ સુવિધા પ્રારંભ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં નોન કાર્ડિયાક એન્જિયોગ્રાફી સેવાની શરૂઆત કરવામાં આવી છે. હવે મગજની નસો, હાથ પગના લોહીની નસોમાં બ્લોકેજ કે કિડની સંબંધિત નસોની તપાસ અત્યાધુનિક મશીનો દ્વારા થઈ શકશે. આ સુવિધા શરૂ કરવા માટે અને આ સુવિધા શરૂ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘા ખર્ચામાંથી મુક્તિ મળશે. સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું છે કે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટીના પ્રોજેક્ટ હેઠળ એક કેથલેબ મશીન કાર્યરત કરાયું છે. કેથલેબ મશીન એન્જિયોગ્રાફી, હાર્ટ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જરૂરી પ્રોસિજર તરીકે વપરાય છે. કાર્ડિયક સેવાઓ તો શરૂ નથી કરી શક્યા, પરંતુ ન્યુરોલોજી અને અધર પેરિફેરલ વિજિલન્સ સ્ટડી માટે કેથલેબનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની આશીર્વાદરૂપ થતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ સુવિધાની ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને લઈને કાલે સિવિલના ડૉક્ટરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કઈ રીતની વાતચીત થઈ હતી ત્યારે આપણે કેતન નાયક આરએમઓ છે જે સર ગઈકાલે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં દર્દીઓ માટે ખાસ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? ગઈકાલે 2 દર્દીઓને આપણે એન્જિયોગ્રાફી કરવામાં આવી છે. આપણી પાસે કેથલેબ PMSSY એટલે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ઉપલબ્ધ થયેલ છે, જે ખૂબ જ અદ્યતન કક્ષાનું છે, DSA સાથેનું છે અને એ લગભગ 12 કરોડ જેટલી કિંમતનું આપણે ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં એનો કાર્ડિયાક એન્જિયોગ્રાફી માટે અને બધા માટે યુઝ કરવામાં આવશે. UN મહેતા હોસ્પિટલની સાથે કોલાબોરેશનમાં આ પ્રોજેક્ટ કરવાનો છે, પરંતુ હાલ પૂરતું આપણે નોન કાર્ડિયાક કેસ કે જેને બ્રેઇનમાં બી જરૂર પડે, લીમ્બમાં જરૂર પડે, બીજી બધી ઘણી બધી ઉપયોગિતાઓ છે અને આપણી પાસે ગવર્મેન્ટમાં એક ઇન્ટરવેન્શનલ ન્યુરોફિઝિશિયન અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ હોય એ સેવાઓ ગઈકાલથી ચાલુ કરી છે. એક પેશન્ટને બ્રેઇનનું એન્જિયોગ્રાફી કરી અને બીજા એક પેશન્ટને લોઅર લિમ્બની એન્જિયોગ્રાફી કરી છે અને આ અત્યારે હાલ તુરંત તો ફ્રી ઓફ ચાર્જ રાખ્યું છે. ભવિષ્યમાં આગળ સરકાર તરફથી જે સૂચના મળે એ મુજબ કરવામાં આવશે, પરંતુ આ એક સુવિધાથી ખરેખર હું ખૂબ ગર્વ અનુભવું છું કે સિવિલ હોસ્પિટલનો જ સ્ટાફ દ્વારા અને આટલું સારું મશીન સરકાર તરફથી પ્રાપ્ત થયું છે, તો એની સેવાઓ આપણે ચાલુ કરી છે. બિલકુલ. આપને પૂછવાનું હતું, આપનું નામ જણાવજો. સેવા કરવામાં છે દર્દીઓ માટે કેટલો લાભરૂપ થશે ને ખાસ કરીને લોકો જો અમદાવાદ જતા હતા, હવે એ લોકોને અમદાવાદ નહીં જવું પડે, ઓછા ખર્ચામાં સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર થશે. તો હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ છું. સો બેઝિકલી હવે જે રીતની ટ્રીટમેન્ટમાં ચેન્જીસ આવે છે કે જે રીતના આપણે એડવાન્સ થઈએ છીએ જતાં, એક એવી કન્સેપ્ટ આવી છે કે શરીરના જે બી આપણા અવયવો હોય છે એ બધા લોહીની નળીઓથી કનેક્ટેડ હોય છે એકબીજા સાથે, અને આપણે એ અવયવની નળીની અંદર જઈને આપણે એના ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, એની સારવાર કરી શકીએ છીએ. સો આપણે પગથી માથા સુધીની વાત કરીએ તો બ્રેનની નળીઓ હોય એની અંદર માની લો કોઈ ફૂગો અન્યુરિઝમ થયું છે તો એનું કોઇલિંગ કે એની કોઈ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ થઈ, નળી બ્લોક થઈ છે તો એમાંથી જે આપણે ક્લોટ કાઢવાની પ્રોસિજર હોય, થ્રોમ્બેક્ટોમી કહેતા હોઈએ છીએ મેડિકલ ભાષામાં, એ પ્રોસિજર થઈ ગઈ. કે પછી શરીરની કોઈ પણ નળી જે પાતળી પડે છે, દબાઈ છે ને ત્યાં આપણે એ નળીને બલૂન કે સ્ટેન્ટ કરીને ખોલવાની જરૂર પડે છે, તો એ બધી પ્રોસિજર આપણે શરૂ કરવાની અહીંયા તત્પર છીએ કે એના પર આપણે કામ કરી રહ્યા છીએ. એન્જિયોગ્રાફી મશીન ને એ બધું તો ચાલુ અમારું થઈ ગયું છે ને ધીમે ધીમે અમારો ટાર્ગેટ છે કે વધુને વધુ પેશન્ટને લાભ આપી શકીએ ને પેશન્ટને જે અમદાવાદ ને મુંબઈ બાજુ રેફર કરવા પડે છે હાલમાં, એ રેફરલ બધા ઓછા થાય ને બધી મહત્ત્વની સુપર સ્પેશિયાલિટી સારવાર આપણને સિવિલમાં જ મળતી રહે પેશન્ટને. જી બિલકુલ. આ હતા સુરત સિવિલના ડૉક્ટર જેઓ જણાવ્યું કે જે મશીન આવ્યું છે તે આધુનિક મશીન છે, જેને સુરતની આપણા શરીરમાં થતા બ્લોકેજના પગના હોય, હાથના હોય કે મગજની નસો જે બ્લોકેજ થતી હોય તેના માટે આ આશીર્વાદ રૂપે થશે, જેને લઈને દર્દીઓ જે બહાર ગામ જતા હતા તેઓને હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ મશીન દ્વારા આધુનિક સારવાર કરવા મળશે અને તેઓને ઓછો ખર્ચથી લઈને આ સારવાર મળી રહેશે. યુગ અર્બન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત.